હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ઘરમાં કોઈ શાક ન હોય કે પછી રોજ એકના એક શાક ખાઈ કંટાળી ગયા છો તો આ બેસનના શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. બનાવવી ખૂબ સરળ છે અને 10 મિનિટમાં બની પણ જાય છે. અને ટેસ્ટી તો આ શાક એટલું બને છે કે ઢાબા રેસ્ટોરન્ટના પનીરના શાકને ટક્કર મારશે. અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે એવું આ શાક બને છે, કારણ કે આનો ટેસ્ટ એકદમ ઢાબા રેસ્ટોરન્ટના શાક જેવો જ આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો આ શાક બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા એક પેસ્ટ બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા એક મિક્સરનું જાર લઈ લીધું છે અને તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધું છે અને સાથે થોડું આદું અને થોડી લસણની કળીઓ એડ કરી દીધી છે. અને આવી રીતે કૂણા ડાળખા સહિત થોડા લીલા ધાણા લઈ લીધા છે અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું લઈ લીધું છે. જીરું કાચું જ લીધું છે, આપણે રોસ્ટ કરીને નથી લીધું. અને હવે આને આપણે વાટી લેવાનું છે. તો દરદરું આપણે એને પીસી લેવાનું છે. તો હું તમને બતાવું છું અહીંયા કે આપણે અહીંયા એની કેવી પેસ્ટ બનાવીને રેડી કરેલી છે. તો તમે જોઈ શકો છો અહીંયા આવી પેસ્ટ બનાવીને આપણે આની રેડી કરી લીધી છે. તો ચાલો હવે આ પેસ્ટની સાઈડમાં રાખીએ અને બેસનનું શાક બનાવવા માટેનું એક આપણે એનું બેટર બનાવીને રેડી કરી લઈએ. તો એના માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે. વધારે પણ લોટનો આપણે ઉપયોગ નથી થવાનો, કારણ કે આટલા લોટમાંથી પણ ઘણું બધું આપણું શાક બનીને રેડી થશે. તો એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં મેં અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે. અને સાથે થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે. અને હવે આપણે તેમાં જે આપણે પેસ્ટ વાટીને રાખી છે તે 1 ચમચી ભરીને પેસ્ટ એડ કરી દેવાની છે. તો આ પેસ્ટ એડ કરશું એટલે આપણે જે અત્યારે વડીઓ બનાવશું એનો સ્વાદ અંદર સુધી એકદમ સરસ આવશે. અંદરથી આ વડી ખાવામાં ફિક્કી બિલકુલ નથી લાગવાની. તો એક વખત બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આને સરસ એવું આપણે મિક્સ કરી દીધું. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને થીક એવું આનું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો જો પાણી એડ કરવામાં આપણે ધ્યાન રાખવાનું છે કે ઢીલું ન થઈ જાય. તો થોડું થોડું જ પાણી એડ કરશું અને એકદમ થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો ચાલો હું તમને બતાવું કે આપણે આના માટે કેવું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો હજુ મને થોડું ટાઈટ લાગે છે એટલા માટે મેં એમાં થોડું 1 જ ચમચી જેટલું ફરી પાછું પાણી એડ કર્યું અને સરસ એવું પાણીને મિક્સ કરી લેવાનું છે. અને થોડું ચમચીની મદદથી આપણે એને ફેટવાનું છે. વધારે પણ ફેટવાની કોઈ જરૂર નથી, બસ હલકું જેને આપણે મિક્સ કરવાનું છે અને સાથે જ થોડું ફેટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કેવું બેટર બનાવીને રેડી કર્યું છે. તો વધારે પાણીની હવે આપણે એમાં બિલકુલ જરૂર નથી પડવાની. બસ આટલું જ ટાઈટ આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરી લીધું છે. તો હવે આપણે એમાં 1 ચપટી જેટલા સોડા એડ કરશું, જેથી કરીને આપણે જે વડીઓ બનાવીએ છીએ બેસનની એ અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બને અને આપણે જે ગ્રેવી બનાવશું તે અંદર સુધી એની ફ્લેવર સરસ એવી આપણી વડીઓમાં આવે. એના માટે તમે જોયું હશે કે મેં 1 ચપટી ભરીને સોડા એડ કર્યા છે. વધારે સોડા બિલકુલ એડ નથી કરવાના. અને જો સાવ તમારે સ્કીપ કરવા હોય તો પણ તમે એ સ્કીપ કરી શકો છો, બિલકુલ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. પણ જો 1 ચપટી એડ કરશું તો રિઝલ્ટ વધારે સરસ આવશે. તો જો સોડાને પણ સરસ એવા બેટર સાથે મિક્સ કરી લીધા છે અને ફરી પાછું હું તમને બતાવી દઉં કે આપણે આનું કેવું બેટર બનાવીને રેડી કર્યું છે. તો એકદમ થીક એવું બેટર આપણે બનાવી લીધું છે. તો ચાલો હવે વડીઓને આપણે તળવાની છે. તો તળવા માટે મેં અહીંયા પહેલેથી જ સાઈડમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ સરસ એવું આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં થોડું પહેલા બેટર એડ કરી અને ચેક કરી જોઈએ કે આપણું તેલ ગરમ છે કે નહીં. તો એકદમ સરસ એવું તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે જે રીતે ભજીયા પાડતા હોય આપણે એ જ રીતે આપણે આમાં વડીઓ પાડી લેવાની છે. હું અહીંયા થોડી મોટી સાઇઝની પાડું છું, મીડિયમ સાઇઝની પાડું છું. તમારે જો નાની પાડવી હોય તો નાની અને થોડી આનાથી મોટી વડીઓ પાડવી હોય તો પણ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અને તમે જોઈ શકો છો જેવી આપણે તેલમાં એડ કરીએ છીએ વડીઓ એવી જ સરસ એવી ફૂલી અને તેલની ઉપર આવી જાય છે. એનો મતલબ છે કે આપણી વડીઓ અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનવાની છે. અને મસાલા પણ આપણે એકદમ સરસ એવા એડ કરી દીધા છે એટલે અંદરથી પણ એકદમ સરસ એવી ફ્લેવરફુલ આપણી વડીઓ બનશે. અને ઉપરથી એકદમ સરસ એવી ક્રિસ્પી થાય, થોડો એનો કલર ચેન્જ થઈ જાય, થોડી હલકી ગોલ્ડન જેવી આપણી વડીઓ દેખાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે. અથવા તો એક બાર આપણે વડી કાઢી લેવાની છે અને એને ખોલીને ચેક કરી જોવાનું છે અંદર કાચો લોટ નથી, બસ એટલી આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો. તો હવે આપણે એને તેલમાંથી બહાર કાઢી લઈએ. આ પ્રોસેસ કરવામાં બિલકુલ વાર નથી લાગતી. તો તેલ સાઈડમાં ગરમ થવા માટે રાખી અને પછી જો બેટર બનાવવાનું ચાલુ કરી દઈએ તો બેટર બની જશે. ત્યાં સુધીમાં તેલ પણ આપણું ગરમ થઈને રેડી થઈ જશે. તો એકદમ જલ્દીથી આ પ્રોસેસ
થઈ જાય છે ને તળાવવામાં પણ કોઈ જ વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી આપણી ગોલ્ડન જેવી આપણી વડીઓ બનીને અહીંયા રેડી થઈ ગઈ છે. આને એમ જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ લાગે છે. તો ચાલો વડીઓ તો આપણી બનીને રેડી થઈ ગઈ. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં એ જ વાસણમાં તેલ, જે વધારાનું તેલ હતું એ કાઢી નાખ્યું છે અને જેટલી શાકમાં જરૂર છે એટલું તેલ રાખી દીધું છે. તો અહીંયા 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે અને એમાં હવે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે અને 2 સૂકા મરચાં એડ કરી દીધા છે. અને હવે આપણે વઘાર સરસ એવો ફૂટી ગયો પછી આપણે જે પેસ્ટ વાટીને રાખી છે આદુ મરચાં અને ડુંગળી ટમેટા વાળી એ એડ કરી દેવાની છે. અને હા, જો તમારે ડુંગળી એડ નથી કરવી, ડુંગળી લસણ, તો પણ તમે ડુંગળી લસણ વગર પણ આ શાક એકદમ સરસ ટેસ્ટી એવું બનાવી શકો છો. એના વગર પણ આ શાક ખૂબ જ ટેસ્ટી એવું બનશે. અને જો તમારી પાસે ડુંગળી છે પણ ટમેટું નથી તો તમે ટમેટું પણ સ્કીપ કરી શકો છો આરામથી. તમારી ઘરે જે વસ્તુ અવેલેબલ છે એ વસ્તુથી તમે આ શાક બનાવી શકો છો. બસ આપણે અહીંયા બેસનની જરૂર પડશે કે આપણે બેસન છે આપણા ઘરમાં એટલે આપણું આ શાક બનીને રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ એવી કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે, કારણ કે બધી વસ્તુ આપણે કાચી લીધી હતી. તો ગ્રેવીની ઉપર સરસ એવું તેલ આવી ગયું તો આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં અહીંયા ગ્રેવીનું ભાગનું મેં મીઠું એડ કરી દીધું છે. સાથે જ અડધી ચમચીથી થોડી ઓછી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે થોડું વધારે લીધું છે. તમે તીખાશ તમારી રીતે વધારે ઓછી કરી શકો છો. અને આપણે મસાલાને સરસ એવા ગ્રેવી સાથે મિક્સ કરી લેવાના છે અને આ મસાલાને આપણે હવે સરસ એવા સાંતળવાના છે. તો થોડી વાર માટે એને ફેરવશું એટલે મસાલા સરસ એવા સંતળાઈ જશે અને એકદમ સરસ એવી તેની સુગંધ આવવા લાગશે. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા મસાલા સંતળાઈ જાય પછી આપણે તેમાં દહીં એડ કરવાનું છે. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું દહીં લીધું છે અને દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને પછી જ આપણે દહીં એડ કરવાનું છે. અને દહીં એડ કરી અને તરત જ આપણે એને એકદમ સરસ એવું મિક્સ કરવા માંડવાનું છે જેથી કરીને દહીં આપણું ફાટે નહીં. તો જો અહીંયા દહીં ન હોય તમારી પાસે તો તમારે અહીંયા 2 ટમેટા લઈ લેવાના છે. આપણે 1 ટમેટું એડ કર્યું છે એની જગ્યાએ આપણે 2 ટમેટા લઈ લેવાના છે. તો દહીં નહીં હોય તો પણ ચાલશે, કોઈ જ આપણે અહીંયા એવું નથી કે દહીં એડ કરવાની જરૂર પડશે જ. અને સાથે જ જો ઘરમાં ટમેટા વધારે ન હોય તો 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે. જ્યારે આપણે ગ્રેવી સાંતળીએ છીએ ત્યારે જ એની સાથે જ આપણે 1 ચમચી જેટલો કાચો ચણાનો લોટ એડ કરી દેવાનો છે. તો પણ ગ્રેવી આપણી એકદમ રીચ અને થીક બની જશે. તો જો સરસ એવું હવે દહીં પણ આપણું કૂક થઈ ગયું છે અને એની ઉપર તેલ પણ ગ્રેવી ઉપર સરસ એવું આવી ગયું છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ. કસૂરી મેથીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. તો જો ઘરમાં અવેલેબલ હોય તો ચોક્કસથી એડ કરવાની છે. અને જો એકદમ સરસ એવી ગ્રેવીને મિક્સ કરી લઈએ અને તમે જોઈ શકો છો એકદમ થીક આપણી રીચ એવી ગ્રેવી બનીને રેડી અહીંયા થઈ ગઈ છે અને ગ્રેવીની ઉપર સરસ એવું તેલ પણ આવવા લાગ્યું છે. તમે જોઈ શકો છો થોડી વાર આપણે એને હજુ કૂક થવા દીધી 1 મિનિટ જેવું એટલે એકદમ સરસ એવી ગ્રેવી આપણી કૂક થઈ ગઈ. અને હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 નાની વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે. તમારે જેટલી શાકમાં ગ્રેવી જોવે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરી દેવાનું છે. અને હવે આપણે આ ગ્રેવીને ઉકળવા દેવાની છે. તો ગ્રેવી ઉકળે પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં ગ્રેવી આપણી સરસ એવી ઉકળવા લાગી છે. તો જો એકદમ સરસ એવું આપણું ગ્રેવીનું પાણી ઉકળી જાય પછી આપણે જે વડીઓ બનાવીને રાખી છે ચણાના લોટની તે એડ કરી દેવાની છે. તો પાણી સરસ એવું ઉકળે પછી જ આપણે આ વડીઓ એડ કરવાની છે, ત્યાં સુધી બિલકુલ એડ નથી કરવાની. અને વડીઓ એડ કરી અને સરસ એવું એને પાણી સાથે મિક્સ આ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની છે. અને આ વડીને હવે આપણે સરસ એવી કૂક થવા દેવાની છે જ્યાં સુધી આપણી ગ્રેવી સરસ એવી થીક ન થઈ જાય ત્યાં સુધી. તો આપણે આને ખુલ્લું જ આમ જ થવા દઈશું કારણ કે આપણે વડીઓને તળીને એડ કરી છે તો વડીઓ તો આપણી પ્રોપર કૂક થયેલી જ છે. તો આવી રીતે આપણે એને ખુલ્લું જ જ્યાં સુધી આપણી ગ્રેવી આપણે જેવી જોઈએ છે એવી ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ખુલ્લું જ કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં સરસ એવી ગ્રેવી બધી શોષાઈ ગઈ છે અને શાકની ઉપર સરસ એવું તેલ પણ આવી ગયું છે. અને શાકનું ટેક્સચર તમે જોઈ શકો છો કે કોઈ કહી જ નહીં શકે કે આ શાક આપણે ઘરે માત્ર ચણાના લોટમાંથી બનાવીને રેડી કર્યું છે. અને હા, જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને હા, મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી કરીને મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારો વિડીયો ક્યાંથી જોવે છે. તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે અને જોઈને જ મોઢામાં પાણી આવે એવું આપણું ટેસ્ટી એવું શાક
રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીએ અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને ખરેખર રોટલીઓ ઓછી જ પડવાની છે. 2 રોટલી ખાવાવાળા અહીંયા આ શાકની સાથે 5 રોટલી તો ચોક્કસથી ખાઈ જશે, કારણ કે આ શાક એટલું બધું ટેસ્ટી બને છે અને સાથે એકદમ પંજાબી જેવો આનો ટેસ્ટ આવે છે, એટલે બાળકોને પણ આ શાક ખૂબ જ પસંદ આવવાનું છે. આ ટેસ્ટી એવું શાક તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.